ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 16 રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, એની અંદર આપણે ઔષધોની ચર્ચા કરતા હતા. શેની ચર્ચા કરતા હતા? ઔષધોની. કે ભાઈ ઔષધો એ આપણા શરીરમાં કેવી રીતે કાર્ય કરે, ઔષધો આપણા શરીરમાં કેવી રીતે કાર્ય કરે, બરોબર. અને એ ઔષધો આપણા શરીરમાં લક્ષ્ય અણુઓ તરીકે કોની સાથે જોડાય? ઉત્સેચક સાથે અને ગ્રાહી પદાર્થ, આ બે સાથેની ચર્ચા આપણે જનરલી થોડી ઘણી આવે છે. ન્યુક્લિક એસિડ સાથે પણ હોય, લિપિડ સાથે પણ હોય, એવી ઘણી બધું હોય, બરોબર. પણ આપણા ચેપ્ટરની અંદર આપણે આ બે ભાગ આપવામાં આવે છે કે ભાઈ આ બે રીતે ઔષધો છે એ જનરલી લક્ષ્ય અણુઓ તરીકે કામ કરે. એમાંથી આપણે બે ત્રણ ઔષધો ખાસ કરીને ભણીએ. પ્રતિ એસિડ ઔષધો, એન્ટી એસિડ, એમાં આપણે ખાસ જોવાનું મેં તમને કીધું હતું, સોડિયમ બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનું આ મિશ્રણ એ માત્ર પ્રતિ એસિડ ઔષધો છે, બરોબર, એના તરીકે નથી વર્તન કરતું. એ માત્ર એસિડિટીમાં રાહત આપે છે. ઈનો કે સોડાજી જે કંઈ તમે લ્યો એ માત્ર એસિડિટીમાં રાહત આપે છે. એસિડિટીને મટાડવા માટે હિસ્ટેમાઇન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ ગ્રાહી પદાર્થ સાથે જોડાય અને જે મંદ HCl ના સ્ત્રાવને ઉત્તેજે, કારણ કે એ જે પેપ્સિન છે, બરોબર, એ હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને ઉત્તેજિત કરે અથવા તો એને સ્ત્રાવ કરાવે, બરોબર. તમને ખ્યાલ હશે કદાચ બાયોલોજીમાં હોય થોડું ઘણું તો ચર્ચા કરી હોય. જઠરની અંદરથી મંદ HCl નો સ્ત્રાવ છે એ થાય, બરોબર. તો એને રોકવા માટે, હિસ્ટેમાઇનને રોકવા માટે આપણે બે ઔષધોની વાત કરી હતી. કઈ કઈ? રેનિટિડિન અને સિમેટેડિન, બરોબર. એ જ રીતે એન્ટી એલર્જી માટે આપણે વાત કરી હતી, બ્રોમફેનિરામાઇન, ડિમેટોપ. એ જ પ્રમાણે પછી આપણે આગળ ઉપર ચર્ચા કરી હતી ચેતાતંત્રને સક્રિય કરતી ઔષધો. પ્રશાંતકોની અંદર આપણે ચર્ચા કરી હતી તામસી પ્રકૃતિ, તણાવ, ચિંતા, મનોદશા બદલવા માટે, આ બધી માટે આપણે જનરલી વાત કરી હતી આઇપ્રોનિયાઝિડ, ફિનેલ્ઝિન, બરોબર, ક્લોરડાઇઝેપોક્સાઇડ, મેપ્રોબામેટ, અને વધારે પડતો તણાવ કે ચિંતા કે એવું કંઈ હોય તો ઇક્વાનિલના ઇન્જેક્શન છે એ આપવામાં આવે. પણ સાથે સાથે એમાં નિદ્રાકારી ઔષધો છે એને પણ ઉમેરવામાં આવે છે, બરોબર. એના તરીકે આપણે બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો જોયા હતા, બરોબર. મેં તમને સમજાવ્યું હતું, નાનું સૂત્ર આપ્યું હતું, વેલું છે નાલ, એને છે ટાલ, બરોબર, વેરોનાલ, લુમિનાલ, સેકોનાલ, અને ત્યાર પછી એમાઇટાલ અને નેબ્યુટાલ. એ ઉપરાંત મેં તમને કીધું હતું બે પ્રશાંતકો તરીકે વેલિયમ અને સેરોટોનિન, એનો પણ જનરલી ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી બીજું આપણે જોયું હતું કે વેદનાહાર ઔષધો, એનાલ્જેસિક ડ્રગ, કે આ ઔષધો છે એ વ્યક્તિના કોઈ ભાગને નુકસાન નથી કરતી, કે એને બેભાન કરી દેવા, કે એને લખવો કરી દેવો, કે એવું કરીને એનું દુઃખ નથી મટાડતી. વેદનાહાર એટલે દુઃખ દૂર કરવા માટે, બરાબર. તો એમાં બે પ્રકાર આપણે જોયા હતા, બિનમાદક વેદનાહાર અને માદક વેદનાહાર, બિન વ્યસનયુક્ત અને વ્યસનયુક્ત. બિન વ્યસનયુક્તની અંદર, બિનમાદક વેદનાહારની અંદર પેરાસિટામોલ અને એસ્પિરિનની આપણે ચર્ચા કરી છે. એસ્પિરિન ખાસ હૃદય રોગના હુમલાના જે દર્દીઓ છે, બરોબર, એના માટે ખાસ કરીને હોય. અને પેરાસિટામોલ છે એ તાપશામક છે, નો ડાઉટ પેનક્યુલર પણ છે, પણ એ એન્ટીપાયરેટિક ડ્રગ છે, મતલબ તમારા બોડીનું ટેમ્પરેચરથી ઘટાડે. અને મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે કે અમુક તાપમાને જ આપણા શરીરની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો છે એ કાર્ય કરી શકે. અમુક તાપમાન કરતાં ઊંચા તાપમાને એ ઉત્સેચકો છે, 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચા તાપમાને આપણા શરીરની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો છે એનું કાર્ય કરતા નથી, એટલે એનું કાર્ય બંધ થાય. એ ઉપરાંત પછી ઘણું બધું આપણે અંદરથી એમ લાગે કે બહુ બરાબર મજા નથી આવતી, બેચેની જેવું લાગે ને આવું બધું જનરલી આપણે ફીલ થાય. કારણ કે તમને તાવ આવે છે એટલે ટેમ્પરેચર તમારા બોડીનું વધી ગયું, એટલે ઊંચા તાપમાને શરીરની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો છે કે બેક્ટેરિયાઓ કે જે કંઈ હોય, બરોબર, એ કાર્ય કરશે નહીં, બરોબર. અને માદક વેદનાહારની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ મોર્ફિન ને એને સમાનતા ધરાવતા નિકોટિન, કોકેઇન, હેરોઇન, બરોબર છે, અફીણ, આ બધા ઔષધો જ ખરેખર છે, પણ એનો ઉપયોગ ન છૂટકે જ કરવામાં આવે છે. કે પ્રસૃતિનો દુખાવો હોય, બરોબર, કોઈ કેન્સરનો બહુ મોટો દુખાવો હોય, આવું બધું હોય ત્યારે જ આનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે આનો સૌથી મોટો નુકસાનકારક ભાગ અથવા તો ગેરઉપયોગ એ છે
કે એ હેબિટ ફોર્મિંગ છે, તમને ટેવ પડી જાય, લત લાગી જાય. એટલા માટે જનરલી એનો ઉપયોગ આપણે ઔષધ તરીકે કરતા નથી. ન કરી શકાય એવું નથી, પણ કરતા નથી, કારણ કે સરકારે એના ઉપર બેન કરેલું છે. ઓકે, ત્યાર પછીના ઔષધો ઉપર આપણે ચર્ચા કરવાની છે, અને જેનું નામ છે પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધ. પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો ઉપર વાત કરીએ આપણે, તો આનો મતલબ એમ છે કે આ ઔષધો ક્યારે લેવામાં આવે, તો કે ભાઈ સૂક્ષ્મ જીવોના કારણે આપણે જ્યારે રોગ થયો હોય ત્યારે આ ઔષધો લેવામાં આવે. મનુષ્ય અને પ્રાણી, મનુષ્ય એ સામાજિક પ્રાણી છે પૂંછડી વગરનું, અને એ ઉપરાંત પૂંછડાવાળા અને શિંગડાવાળા જે કંઈ પ્રાણીઓ છે એની અંદર સૂક્ષ્મ જીવોના કારણે ઘણા બધા રોગો થાય. સૂક્ષ્મ જીવોની અંદર ઘણા બધા આવે. દાખલા તરીકે હું વાત કરું, બેક્ટેરિયા, ફૂગ, વાયરસ અને પરજીવીઓ, આ બધા સૂક્ષ્મ જીવોની અંદર આવે. બેક્ટેરિયાના કારણે જો તમને રોગ થયો હોય તો આની ઔષધ આવે પ્રતિબેક્ટેરિયાકારક. જો ફૂગને કારણે રોગ થયો હોય તો આની ઔષધ આવે પ્રતિફૂગકારક, એન્ટીફંગલ. ધાધર ને ખરજવું ને એવું બધું થયું હોય ને, બરોબર, એ ફૂગકારક. વાયરસના કારણે રોગ થયો હોય પ્રતિવાયરસકારક. પરજીવીને કારણે રોગ થયો હોય તો પરજીવીકારક. સાહેબ આ બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, આ પરજીવી મેથ્સ વાળાને ન ખબર હોય, બાયોલોજી વાળાને તો બધી ખબર જ હોય. અમીબા ને પેરામિસિયમ ને એવું તમે નામ સાંભળ્યું હશે, બરોબર. આ બધા પરજીવીઓ કહેવાય, બરોબર. તો આ બધા જે સૂક્ષ્મ જીવો છે આપણા શરીરની અંદર હોય, બરોબર. અમીબા ને પેરામિસિયમ ને એમ હોય જ એવું નહીં, પાણીની અંદર હોય ને એવા સૂક્ષ્મ જીવો હોય આપણા શરીરની અંદર. બેક્ટેરિયા, ફૂગ, વાયરસ આવું હોઈ શકે. તો આ બધે સજીવો છે, હો, આ નિર્જીવ નથી એ કોઈ. તો આ સૂક્ષ્મ જીવોના કારણે આપને રોગ થાય તો એના માટે જે ઔષધો વપરાય એને પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો કહેવાય. હવે આ ઔષધો છે ને એ બે પ્રકારે કામ કરે. એક, કાં તો આ સૂક્ષ્મ જીવોનો નાશ કરે, અથવા તો આ સૂક્ષ્મ જીવોની ક્રિયાને અવરોધે, અટકાવે, બરોબર. કાં તો માનો કે બેક્ટેરિયાના કારણે રોગ થયો હોય તો કાં તો એ બેક્ટેરિયાનો નાશ કરે, અથવા તો એ બેક્ટેરિયા છે એને અટકાવે, એની જે પ્રોસેસ એને જે આગળ અપ કરી હોય એ પ્રોસેસને એ અટકાવે, બરોબર. એટલે બે પ્રકારે એ કામ કરે, કાં તો એનો નાશ કરી દે સૂક્ષ્મજીવનો, અને અથવા તો એ સૂક્ષ્મજીવની વૃદ્ધિને અટકાવી દે, બરોબર. સૂક્ષ્મજીવની વૃદ્ધિને અટકાવે ઘણી બધી રીતે અટકાવી શકાય કે ભાઈ સૂક્ષ્મજીવો જે કાંઈ ચયાપચયની ક્રિયા કરતા હોય ને એને અટકાવી દે, ને કાં તો એ સૂક્ષ્મજીવ છે એને નપુસંક બનાવી દે, એટલે આગળ ઉપર પછી પ્રોસેસ ન કરી શકે. ઘણું બધું હોઈ શકે એની અંદર ઊંડું. કહેવાનો મતલબ એ છે કે આ સૂક્ષ્મજીવોના કારણે જે રોગ થયો હોય તો બે રીતે આને આપણે મટાડીએ. બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, પરજીવો આ બધા હોય. હવે આના માટે ખાસ કરીને આ બધી તો મેં તમને કીધું કે એક એક્ઝેક્ટ વાત આપી કે બેક્ટેરિયાના કારણે હોય તો પ્રતિબેક્ટેરિયાકારક, ફૂગના કારણે પ્રતિફૂગકારક, વાયરસના કારણે પ્રતિવાયરસકારક, ને પરજીવીના કારણે થયું હોય તો પરજીવીકારક. પણ આના માટે જે વર્ગ આપણે પાડીએ તો 2-3 વર્ગની ઔષધો આવે. એક પ્રતિજીવી, જીવાણુનાશી અને સંક્રમણહારક. આ બધા ઔષધોના નામ મેં તમને આપ્યા. પ્રતિજીવી, જો ઘણી વખત એવું બધું હોય કે આપણે ગુજરાતીમાં નામ ન આવડતા હોય તો કદાચ ઇંગ્લિશમાં ખ્યાલ હોય, બરોબર. એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીવાયરસ, બરોબર. પરજીવીને મને કદાચ ખબર નહીં શું કહેવાતું ઇંગ્લિશમાં, બરોબર. પણ પરજીવીને બહુ આપણે આઈડિયા નથી, પણ મેં તમને આ બાકીના કીધા એ બધાને આપણે આઈડિયા ઇંગ્લિશમાં છે કે આવું નામ છે એ આપવામાં આવે છે, બરોબર. પરજીવીનો આપણે એટલો બધો ખ્યાલ નથી કે પરજીવી છે ને ઇંગ્લિશમાં શું કહેવાય એવું, બરોબર. ખોટા ખોટા ગોળા પછી આપણે જીકી દઈએ
અને પછી કંઈ તમારાથી ભેગું થાય નહીં એવું આપણે કરતા નથી, બરોબર? ચાલો, તો આવી ઘણી બધી ઔષધોને જોતો તો નામ પણ મને ક્યાંય ટેક્સ્ટ બુકમાં મળ્યું નહીં, ક્યાંય લખેલું છે નહીં. પરજીવીનો ખ્યાલ નહીં, શું કહેવાય ભગવાન જાણે. પ્રતિજીવી એન્ટીબાયોટિક, જીવાણુનાશી એન્ટીસેપ્ટિક, સંક્રમણ હારકો, ડિસઇન્ફેક્ટન્ટ્સ કોણ કોણ ક્યાં ક્યાં વપરાય એની ચર્ચાઓ છે એ આપણે આની અંદર બધાની અંદર કરવાની જ છે. એન્ટીબાયોટિક ઔષધો આપણે જનરલી ઘણી વખત લેતા હોઈએ છીએ. જીવાણુનાશી એન્ટીસેપ્ટિક આપણે વાગ્યું હોય ક્યારેક, કોઈ અવળચંડાઈને કારણે છોલાના હોય ક્યારેક, ત્યારે ઔષધોનો ઉપયોગ થાય, કેમ થાય, કેવી રીતે થાય, એ બધી ચર્ચા આપણે ડીપની અંદર આની અંદર અભ્યાસ કરવાનો છે. તો પ્રથમ આની અંદર આપણે અભ્યાસ કરીએ નંબર 1 તરીકે પ્રતિજીવી ઔષધો, એન્ટીબાયોટિક ડ્રગ. એના ઉપર આપણે ચર્ચા કરીએ કે એન્ટીબાયોટિક ડ્રગ છે એ શું છે અને કેવી રીતે આ રીતે એને ફલાણું ઢીકડું પૂછડું એની ચર્ચા આપણે કરી. એન્ટીબાયોટિક ડ્રગ છે એ કેવી રીતે આપવામાં આવે, આની આખી હિસ્ટ્રી આપણે આપેલી છે એન્ટીબાયોટિક ડ્રગની, કેવી રીતે લેવામાં આવે ને શું ને એ બધું. હવે મેં તમને કીધું એમ પ્રતિ સૂક્ષ્મજીવીની જેમ કે પ્રતિજીવી ઔષધો છે, બરોબર? એ પ્રતિજીવી ઔષધો બે રીતે કામ કરે. સૂક્ષ્મજીવોનો નાશ કરે અથવા તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે. મનુષ્ય અને પ્રાણીની અંદર જે કંઈ સૂક્ષ્મજીવોના કારણે રોગ થયા હોય, જો કે આને એન્ટીમાઇક્રોબિયલ ડ્રગ કહેવાય, પણ એ આપણે પ્રતિજીવી જીવોના કારણે થાય છે એટલે એના માટે વાત કરીએ. જીવાણુનાશી પણ જીવના કારણે થતું હોય, પણ એ આખી વસ્તુ જુદી આવે. આ આપણા શરીરની અંદર લેવાની હોય. જીવાણુનાશી પીવાની ન હોય, એ ચોપડવાની હોય. સેમ સંક્રમણ હારકોમાં પણ કંઈક એવું જ હોય, પણ એ જાતે સમયે ચર્ચા કરીશું. પ્રતિજીવી આ ભાગ એટલા માટે આ બે સૂક્ષ્મજીવોના કારણે જ થયા, ત્રણે ત્રણ, પણ ત્રણેય જુદું જુદું છે. આ પ્રતિજીવી ઔષધ છે ને, કહી જ દઉં અત્યારે, પ્રતિજીવી ઔષધ આપણે પીવાની હોય, આપણે શરીરની અંદર લેવાની હોય, બરાબર? જીવાણુનાશી છે એ ચોપડવાની હોય. આપણે જેને ડેટોલ ને સેવલોન ને તમે લગાડો ને બધું, બરોબર, ટિંકચર આયોડીન ને બધું તમે લગાડો, એ આંખના ટીપા ને બધું એને ચોપડવાની, એને પીવાની ન હોય. કે આપણે તમે શરીરમાં કોઈ પણ જગ્યાએ અવળચંડાઈને કારણે વાગ્યું હોય, છોલાના હોય, બરોબર, એક્સિડન્ટના કારણે જે કંઈ થયું હોય થોડું ઘણું ભાગ ઉપરનો ત્વચાનો, એ જીવાણુનાશી. સંક્રમણ હારકો છે એ આપણે ટોયલેટ ને બાથરૂમ ને ગટર ને એની અંદર જે કંઈ ઔષધો આપણે નાખીએ ને એ બધી સંક્રમણ હારકો. ઔષધો તો ન કહેવાય, પણ જે કંઈ એસિડ ને આન તેન જે કંઈ આપણે તમે વાપરતા હોય, હાર્પિક ને ફાર્પિક ને પાર્પિક ને એ બધું એની અંદર આવે, સંક્રમણ હારકોને. એટલા માટે ડિવિઝન પાડીને આપણે બધું, બાકી સીધું તમને આપી દે. બેક્ટેરિયાના કારણે, ફૂગના કારણે, વાયરસના કારણે, એના કારણે આપણે સીધું આપી દઈએ, બરોબર? સીધી વાત કરીએ હવે પ્રતિજીવી ઔષધો ઉપર. તો આ પ્રતિજીવી ઔષધો છે એ ક્યાંથી બનાવવામાં આવી? શરૂઆતની મેં તમને કીધું આખી હિસ્ટ્રી આપી છે કે શરૂઆતની અંદર એવું કહેવામાં આવતું કે પ્રતિજીવી ઔષધો છે ને એ ખરેખર સૂક્ષ્મજીવોમાંથી જ બનાવી. શરૂઆતમાં સૌથી શરૂઆતમાં જ્યારે દવા ઔષધ બની ત્યારે સૂક્ષ્મજીવમાંથી જ બની હતી. સૂક્ષ્મજીવનો થોડોક ભાગ છે એ લે ને પછી એમાંથી ઔષધ છે એ બનાવવામાં આવી રાસાયણિક રીતે. એટલે જો હું તમને કહું પ્રતિજીવી ઔષધની વાત કરું તો શરૂઆતમાં પ્રતિજીવી ઔષધો જે છે એ સૂક્ષ્મ જીવો જે છે એને રાસાયણિક રીતે વર્ગીકૃત કરતા. બરોબર કે ભાઈ શરૂઆતમાં જે સૂક્ષ્મજીવો છે, બરોબર, એ સૂક્ષ્મજીવોમાંથી મળતા રાસાયણિક પદાર્થો છે એના આધારે એને વર્ગીકૃત કરવામાં આવતું. એવું લખી શકીએ આપણે, સૂક્ષ્મજીવો માંથી મળતા રાસાયણિક પદાર્થના આધારે
મેં તમને હમણાં કીધું કે ઔષધો બનાવી હતી કઈ રીતે, પ્રતિજીવી ઔષધો, તો કે સૂક્ષ્મજીવોમાંથી, બેક્ટેરિયા હોય તો પ્રતિબેક્ટેરિયાકારક ઔષધ બની, તો બેક્ટેરિયાના અમુક ભાગમાંથી જ લેતા, કે બેક્ટેરિયાનો અમુક ભાગ લે, એ જે ભાગ લેતા હોય એ ભાગના આધારે એનો જે રાસાયણિક ભાગ પછી જે કંઈ કહેવાતું હોય એને બેક્ટેરિયા અંદર બહુ પછી ઊંડું બાયોલોજીમાં હું ન જઈ શકું એટલું બધું, બરોબર. તો એના આધારે એને વર્ગીકૃત કરવામાં આવતા. પછી જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આગળ વધી, ઘણો બધો વિકાસ થયો રાસાયણિક પ્રક્રિયાનો, એટલે રાસાયણિક સંશ્લેષણો આગળ વધ્યા. રાસાયણિક સંશ્લેષણો મતલબ કૃત્રિમ રીતે ઔષધો. પછી એવું થવા માંડ્યું કે પહેલા મેં તમને કીધું કે પ્યોર ભાગ સૂક્ષ્મજીવનો, મને બેક્ટેરિયાનું પૂછડું કંઈક હોય તો ખબર નહીં આપણે, કે બેક્ટેરિયાનો જ ખાલી ભાગ છે એ લેતા ને એનો જે રાસાયણિક ભાગ હતો એના આધારે આને કહેતા કે આવડી આ ઔષધ કહેવાય, આવડી આ ઔષધ કહેવાય એવું, બરોબર. પછી શું થયું તો કે બેક્ટેરિયાનો થોડોક ભાગ લે, એની આરે રાસાયણિક પ્રક્રિયા કરે, કોઈ કૃત્રિમ પદાર્થ એડ કરે અને પછી એની ઔષધ બનાવે. એટલે શું થયું? અડધો સંશ્લેષિત થયું ને, અડધું કુદરતી ને અડધું સંશ્લેષિત. કુદરતી કારણ બેક્ટેરિયા તો કુદરતી જ છે ને ભાઈ, બરોબર. એ કુદરતી મતલબ આપણા શરીરની અંદરથી જ આપણે એને લીધો છે બેક્ટેરિયા, થોડોક બેક્ટેરિયાનો ભાગ ને થોડોક કૃત્રિમ ભાગ, એમ કરી અને ઔષધો બનાવવામાં આવી. પછી તો કે માત્ર રાસાયણિક સંશ્લેષણ કર્યું, કૃત્રિમ રીતે જ માત્ર બનાવ્યું, અને એ બેક્ટેરિયાનો નાશ અથવા તો અવરોધી શકતું હતું કે એની ક્રિયાને. તો આવી રીતે બનાવવામાં, તો ધીમે ધીમે પછી પ્રતિજીવીની વ્યાખ્યા છે એ બદલવામાં આવી. પછી એવું કહેવામાં આવ્યું કે પ્રતિજીવો છે એ આંશિક અથવા તો પૂર્ણ રીતે મળતા અથવા તો પૂર્ણ રીતે સંશ્લેષિત થતા રાસાયણિક પદાર્થો છે. થોડોક અંશતઃ કીધું એટલે મતલબ શું કે થોડોક સૂક્ષ્મજીવનો ભાગ, થોડોક કૃત્રિમ ભાગ, આ બેયનું મિશ્રણ, અમુક પૂર્ણ કૃત્રિમ રીતે હતા, બરોબર. પણ કામ એક જ પ્રકારે થતું. કઈ રીતે? કે સૂક્ષ્મજીવોનો નાશ કરે અથવા તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે, કે સૂક્ષ્મજીવોની કોઈ પણ ક્રિયાને અટકાવે, એટલે આગળ તમને રોગ થતો ધીમે ધીમે મટે. કારણ કે મોટા ભાગે આ બધા રોગો છે એ પછી કદાચ કહી શકું ચેપી રોગો બધા છે, બેક્ટેરિયા ફૂગ ને આ જે કંઈ છે વાયરસના કારણે આપણે અત્યારે કોરોનાને ફેસ કરીએ જ છીએ, બરોબર. તો આ બધી ઔષધો છે, બરોબર, જે લઈએ છીએ એ સૂક્ષ્મજીવોને કાં તો નાશ કરશે કાં તો સૂક્ષ્મજીવોનો રોકશે, બરોબર. જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ ઘણી બધી ઔષધો છે એ ધીમે ધીમે માર્કેટની અંદર આવતી ગઈ, બરોબર. કારણ કે શરૂઆતના સમયગાળાની અંદર ઔષધો છે એ એટલી બધી નહોતી. પહેલાં મેં તમને આની પહેલાં પણ વાત કરી હતી, હાઉસ સ્ટાર્ટિંગની અંદર જ્યારે આપણે અભ્યાસ કર્યો ને ત્યારે, બરોબર, કે આપણી પાસે શરૂઆતમાં સીધી ઔષધો છે એ નહોતી. જેમ જેમ સમય આગળ વધતો ગયો ને એમ આ ઔષધોની અંદર વિકાસ પામતો ગયો. સૌથી પહેલાં આ ઔષધો સંશોધન થયું હતું 19મી સદીની અંદર. એવી ઔષધો આવવા મળી કે તમને જે રોગ થાય છે જે સૂક્ષ્મજીવના કારણે, તો એ સૂક્ષ્મજીવના જે ભાગના કારણે રોગ થાય છે ને એ ભાગને જ માત્ર નુકસાન કરે, આખા સૂક્ષ્મજીવનો નુકસાન ન કરે. એ એટેક કોના ઉપર કરતો કે જે સૂક્ષ્મજીવના જે ભાગના કારણે તમને રોગ થાય છે, સૂક્ષ્મજીવના જે ભાગના કારણે તમને રોગ થયો. કારણ કે આ બેક્ટેરિયાના કારણે રોગ થયો એટલે આખા બેક્ટેરિયાના કારણે ન છે, બેક્ટેરિયાનો અમુક ભાગ છે એના કારણે કંઈક થયું હોય તમને, તો એ જે ભાગના કારણે તમને રોગ થાય ને એ ભાગ ઉપર જ સીધો એટેક કરે ઔષધ. એ આખા બેક્ટેરિયાને મારી ના, કારણ કે એ સૂક્ષ્મજીવ આપણા શરીર માટે ઉપયોગી પણ છે, સીધાને મારી ના નાખે, બરોબર. તો એ 19મી સદીની અંદર ધીમે ધીમે આગળ ઉપર જેમ જેમ વધતા ગયા એમ નવી ઔષધો છે આવતી ગઈ. મેં તમને કીધું કે માત્ર એ સૂક્ષ્મજીવના ભાગ ઉપર જ એટેક કરે, આખા સૂક્ષ્મજીવ ઉપર નહીં. મતલબ આખા યજમાન હોસ્ટ ન કરે, આખાને ન મારે, એ માત્ર સૂક્ષ્મજીવના નાના એવા ભાગને જ મારે. જર્મનનો એક જીવાણુ વૈજ્ઞાનિક, નાની વાત કદાચ તમને કઈ રીતે થોડી કેવી, પોલ એહરલિચ. આ પોલ એહરલિચે સૌ પ્રથમ આર્સેનિક યુક્ત ઔષધ બનાવ્યું. આ ઔષધનું નામ છે આર્સફેનેમાઇન, અને સાલ્વાર્સન તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? સાલ્વાર્સન તરીકે પણ ઓળખવામાં આવે છે. આર્સેનિક યુક્ત સૌ પ્રથમ ઔષધ આને બનાવ્યું, આર્સફેનેમાઇન. 1908માં આના માટે, બરોબર, પોલ એહરલિચને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું, બરોબર. હવે ખરેખર આ જે સાલ્વાર્સન છે
એ મનુષ્ય માટે થોડીક ઝેરી હતી, પણ એના કરતાં પણ વધુ ઝેરી જેના કારણે રોગ થયો છે, બરોબર, સાલ્વાર્સન નામનો રોગ, એ ખાસ કરીને ચામડીનો એક રોગ છે, બરોબર, જેના કારણે રોગ થયો છે એના સૂક્ષ્મ જીવ પર સૌથી વધારે આ જે સાલ્વાર્સન જે ઔષધ આર્સફેનેમાઇન જે બનાવી, બરોબર, એના કારણે જે રોગ થતો હતો એના જે બેક્ટેરિયા સ્પાઇરોકીટ, આ સ્પાઇરોકીટ બેક્ટેરિયા ઉપર વધારે નુકસાન કરતી હતી. મનુષ્યના કોષો કે પેશીઓને નુકસાન કરતી હતી, પણ એના કરતાં પણ સૌથી વધારે નુકસાન કોને કરતી હતી? આ સ્પાઇરોકીટ બેક્ટેરિયા ઉપર, કે જેના કારણે તમને રોગ થયો છે, બરોબર. એ રોગના બેક્ટેરિયા જે છે એનું નામ છે સ્પાઇરોકીટ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા છે એનું નામ? બરોબર, સ્પાઇરોકીટ બેક્ટેરિયા, બરોબર. અને આનો જે રોગ છે એ સિફિલિસ, કયો રોગ? સિફિલિસ નામનો ચામડીનો રોગ, કે જેના માટે ઔષધ એને બનાવી આર્સેનિક યુક્ત ઔષધ આર્સફેનેમાઇન, જેને સાલ્વાર્સન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સિફિલિસ રોગ જે થયો એના જે બેક્ટેરિયા, કયા? સ્પાઇરોકીટ બેક્ટેરિયા માટે વધારે નુકસાનકારક હતી. જેમ જેમ સમય આગળ વધતો ગયો એટલે પોલ એહરલિચને ખ્યાલ પડ્યો કે એને જે સાલ્વાર્સન હારે હારે એને નિયો સાલ્વાર્સનની ઔષધ પણ આપી હતી ભેગી ભેગી. અહીંયા આપણે વાત નથી કરી ટેક્સ્ટ બુકમાં, પણ સાલ્વાર્સનને સાથે સાથે એને નિયો સાલ્વાર્સનની ઔષધ પણ આપી હતી, આર્સેનિક યુક્ત જ હતી, બરોબર. આ સાલ્વાર્સન ઔષધ છે ને એનું બંધારણ એઝોરંગક જેવું હતું. કોના જેવું હતું? એઝોરંગક. હવે જો એઝોરંગકો છે ને, એઝો સમૂહ એટલે N ટ્રિપલ બંધ N, અને એની હારે કંઈક જોડાયેલું હોય, આ એઝોરંગક કહેવાય. આની હારે કંઈક જોડાયેલું હોય, બરોબર. આ તમે ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનોની અંદર ભણી ગયા, નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો, એઝોરંગક, નારંગી એઝોરંગક એટલે લાલ એઝોરંગક તમે ભણી ગયા. એવી જ આ સાલ્વાર્સનની અંદર એને એવું જ કંઈક જોવા મળ્યું. આ સાલ્વાર્સનની અંદર AS ડબલ બંધ AS હતું. હવે આવું હોય એનું સીધું કારણ છે કે નાઇટ્રોજન ને આર્સેનિક બે એક જ સમૂહના તત્વો છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ બંને એક જ સમૂહના તત્વો છે. એટલે પોલ એહરલિચને સીધો આઈડિયા આવ્યો કે હવે આપણે જો ઔષધ બનાવવી હોય આવી, તો જેનું બંધારણ એઝોરંગકને મળતું આવતું હોય એવામાંથી તમે બનાવો, એટલે આ ઔષધો છે એ ધીમે ધીમે નવા નવા પ્રકારની બનતી જશે. અને આ નવા પ્રકારની ઔષધો છે એ ધીમે ધીમે પોલ એહરલિચ છે એ બનાવતો ગયો. અને આના ઉપરથી એને સૌથી પહેલી ઔષધ બનાવી પ્રોન્ટોસિલ. આ દરેકના બંધારણ તમને ટેક્સ્ટ બુકમાં અંદર આપેલા છે, ખાલી તમારે જોવાના છે કે ભાઈ પ્રોન્ટોસિલનું બંધારણ કેવું છે, બરોબર. એક મુકામમાં ખાલી પ્રોન્ટોસિલનું બંધારણ આપો દોરીને. અહીંયા કંઈક આવું છે મારા ખ્યાલથી પ્રોન્ટોસિલનું બંધારણ. કદાચ હું ખોટો ન હોય તો પછી કદાચ તમારી ભૂલ હોય તો ખબર નહીં, હું જોઈ લઉં. અહીંયા છે હો, N ડબલ બંધ N, ટ્રિપલ બંધ N અહીંયા છે, બરાબર. ડબલ બંધ આપ્યું કે ટ્રિપલ બંધ આપ્યું, બરાબર. SO2NH છે, OH ના એઝોરંગક થઈ ગયું, SO2NH, N ડબલ બંધ N, એઝો એટલે ટ્રિપલ, બરાબર. આ સમૂહ છે આખો એઝો કહે, બરાબર. આ આખું પ્રોન્ટોસિલનું બંધારણ, એટલો ભાગ જે છે એને કીધું કે આ ભાગ આખો પ્રોન્ટોસિલનો ભાગ છે. આટલું આખા બંધારણમાંથી આવો ભાગ છે ને, આ શેનો ભાગ છે? પ્રોન્ટોસિલ. હવે થોડા સમય પછી એને ખબર પડી કે આ પ્રોન્ટોસિલ છે ને એ શરીરમાં જાય ને એટલે સલ્ફાનિલેમાઇડમાં રૂપાંતર પામે છે. શેમાં રૂપાંતર પામે છે? સલ્ફાનિલેમાઇડમાં. મતલબ અહીંયા રિડક્શન થાય ને અહીંયા NH2 આવી જાય એટલે આ સલ્ફાનિલેમાઇડ થઈ ગયું, SO2NH. કદાચ આવું જ બંધારણ છે સલ્ફાનિલેમાઇડનું, કદાચ જો હું ખોટો ન હોય તો. ઓકે, SO2NH2 આવું છે, બરોબર. અહીંયા પણ NH2 જ છે. ઓકે, આ સલ્ફાનિલેમાઇડનું રૂપાંતર થયું. હવે તો ખબર પડી એને કે ભાઈ સૌ પ્રથમ એને પ્રોન્ટોસિલ બનાવી એઝોરંગકમાંથી, અને પછી ખબર પડી કે પ્રોન્ટોસિલ છે એનું શરીરમાં જે એનું રૂપાંતર શેમાં થાય છે? સલ્ફાનિલેમાઇડની અંદર રૂપાંતર થાય છે. અને આ સલ્ફાનિલેમાઇડની બની એટલે સૌથી એને પછી શું કરી? સલ્ફા ઔષધો બનાવવાનું ચાલુ કર્યું.
શું ચાલુ કર્યું એને? પછી સલ્ફા ઔષધો બનાવવાનું ચાલુ કર્યું. આ સલ્ફા ઔષધોમાં સૌથી વધારે પ્રચલિત સલ્ફાપિરિડિન. બંધારણ તમે આવું જોઈ લીધું. પિરિડિન તમે જાણો છો, બરોબર? સૌથી સારામાં સારી ઔષધ પછી એના સલ્ફાપિરિડિન છે એ બનાવી, બરોબર? સૌથી વધારે પ્રચલિત કે જે વધારે ઉપયોગી થાય એ. તો આવી ઔષધો છે એને પછી ધીમે ધીમે માર્કેટની અંદર આવતી ગઈ. આ પ્રોટ્રોસિલ વાળું એને કામ છે 1932માં મારા ખ્યાલથી લગભગ કર્યું હતું. બહુ એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ કદાચ એને 1932ની અંદર આ કામ છે એને કર્યું. તો આવી રીતે ધીમે ધીમે નવી નવી ઔષધો છે એ માર્કેટની અંદર આવતી ગઈ. પણ આનો પાયો કોને નાખ્યો હતો? પોલ એહરલિચ, બરોબર? કે જે આ પ્રતિજીવીનો જે ઔષધો છે એ આ રીતે બનાવવામાં આવે. એવી જ રીતે એ જ સમયગાળામાં કદાચ 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ફ્લેમિંગે એક ઔષધ બનાવી, પેનિસિલિન. આ ઔષધનું સામાન્ય બંધારણ છે. આમાંથી ઘણી બધી ઔષધો બદલી, બરોબર? એક આર આવે એમાં, અને એ આર બદલતો જાય એટલે ઔષધો ત્યાં બદલતી જાય. કેમ આપણે વર્ગીકરણ કર્યું ત્યારે આપણે ઔષધોની અંદર વર્ગીકરણ કર્યું, ખબર? મેં તમને કીધું હતું SO2 NH એવું કંઈક આવે, બરોબર? આ પેનિસિલિન ઔષધ એને પેનિસિલિયમ નોટેટમ નામની એક ફૂગ આવે, એના ઉપરથી એને બનાવી, બરોબર? એનો ભાગ લઈ અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગે સૌ પ્રથમ એન્ટી ફંગલ ડ્રગ જો કોઈએ બનાવી હોય 1929માં, તમે યાદ કરો જ્યારે ભારત એ આઝાદ નહોતું થયું, બરોબર? ત્યારે આ બધા આવડા મોટા મોટા કામ કરી લીધા હતા, બરોબર? ફૂગ માટેની ઔષધો અને પ્રતિજીવી એન્ટીબાયોટિક ઔષધો, ત્યારે આ બધા ઉપર સંશોધનો એ પહેલાં થતા હતા. જ્યારે આપણે ખબર નહોતી પડતી કે આ ફૂગ શું છે, બરોબર? જે ગાળાની અંદર ખબર નહોતી પડતી આપણને ફૂગ શું છે, ત્યારે આ બધા કામો છે એ ત્યાં થતા હતા. ત્યારે આટલી બધી કંઈ સુવિધાઓ ને બધું નહોતું. સુવિધાઓ મતલબ કે રાસાયણિક ટેસ્ટ કરવા માટે આટલી બધી લેબોરેટરીના સાધનો ના અંતે એવું બધું નહોતું. ત્યારે આ લોકોએ આટલા ઊંચા મોટા મોટા કાર્ય કરેલા છે, બરોબર? એમનું નથી થયું. અને ખાસ જો હું તમને વાત કરું કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે જે આજે પેનિસિલિન દવા બનાવી ને, એ પેનિસિલિન દવા એનું વર્ગીકરણ કે કોના ઉપર એટેક કરે, ક્યાં કામ કરે, એનું વિસ્તૃતિકરણ કે કયા બેક્ટેરિયા ઉપર કામ કરશે, કયો ભાગ ઉપર કામ થશે. કારણ કે એ બેક્ટેરિયાના અમુક પેશી છે ને એને જ રંગીન બનાવે. કોઈ પણ ઔષધ, મને પ્રતિજીવી ઔષધ છે કે એન્ટી ફંગલ છે કે કોઈ પણ છે, બરોબર? એમાંથી કોઈ પણ બેક્ટેરિયાકારક કે એન્ટી ફંગલ કે કોઈ પણ ઔષધ છે એ માત્ર બેક્ટેરિયાને પેશીને અમુક ભાગને રંગીન બનાવે, બરોબર? તો એ રંગીન બને એના ઉપર તેને ખબર પડે કે ભાઈ આ ભાગમાં આમ કરવાનું છે કે આ તેની બધી માઇક્રોસ્કોપમાં એને ખ્યાલ પડે. તો આ એને વર્ગીકૃત કરતા કે ભાઈ આ ભાગ ઉપર એટેક થશે તો આ ઔષધને, આના ઉપર એટેક થાય તો આ ઔષધને, આવું એને વર્ગીકરણ અને વિસ્તૃતિકરણ કરવા માટે આને 13 વર્ષ લાગ્યા. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કેટલા વર્ષ લાગ્યા? 13 વર્ષ લાગ્યા. અને આપણે 12 ચોપડી પૂરી થઈ હોય, સાહેબ હવે તો થાકી ગયા હોય ને, કેદુના ભણીએ છીએ. હવે એણે માત્ર આ એક જ ઔષધમાં ક્યાં કામ કરે, કેવી રીતે કામ કરે, આનું વર્ગીકરણ અને વિસ્તૃતિકરણ કરવા માટે 13 વર્ષ કાઢી નાખ્યા, બરોબર? ત્યારે એના નામ એ જે માત્ર ભણતા હોય એ વ્યક્તિને ખબર પડે કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આવો હતો. થોડી વાર માટે યાદ રાખો, બાકી એને પછી આપણે ભૂલી જઈએ. એમાં 70% સિલેબસ હોય તેમાં આ ખાતરો નીકળી જાય, આવે જ નહીં એનું કાંઈ, બરોબર? તો કહેવાનો મતલબ આખો એ છે કે આ લોકોએ ઘણી બધી મહેનત કરી અને કામ કરી અને આપણે આપેલું છે. તો આજે બેક્ટેરિયાના કારણે કે જે ફૂગ પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ છે, એના ઉપરથી પેનિસિલિન નામની ઔષધ છે એ બનાવવામાં આવી. તો ખાસ કરીને બેક્ટેરિયાનો નાશ કે એ બેક્ટેરિયાનો વિકાસ છે એને અવરોધતી હતી, બરોબર? તો એને ઘણી બધી, મેં તમને કીધું કે પેનિસિલિન છે એ આખી જનરલ ઔષધ છે, એમાં તમે જુદો જુદો ભાગ બદલાવો એટલે નવી નવી ઔષધો છે એ બનતી જાય એની અંદરથી. તો એમાં થોડીક દવાઓના નામ આપ્યા છે આપણને કે બેક્ટેરિયા નાશક, અને એક આપી છે આપણે બેક્ટેરિયા નિરોધી. અમુક ઔષધો એવી છે કે જે બેક્ટેરિયાનો નાશ કરે, અને અમુક ઔષધો એવી છે કે જે બેક્ટેરિયા છે એનો વિકાસ છે એને અવરોધી દે, બરોબર? બેક્ટેરિયા નાશકમાં સિમ્પલ યાદ રાખવાનું પાગો, આ પી ઉપરથી પેનિસિલિન, એજી ઉપરથી એમિનો ગ્લાયકોક્સાઇડ,
ઓ ઉપરથી નામ યાદ રાખવાનું, ઓફ્લોક્સેસિન. આ મેથ્સ વાળાને થોડાક નામ યાદ રાખવા અટપટ આપણે, કારણ કે બાયોલોજી વાળા તો ટેવાયેલા જ હોય આવા નામથી. બેક્ટેરિયા નાશકની અંદર યાદ રાખવાનું ઇટીસી, ઇરિથ્રોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને સી ઉપરથી ક્લોર એમ્ફેનિકોલ. બરોબર. તો આ ઔષધો છે એને કામ આપ્યા. તો આ જે ઔષધો છે એને કેવી રીતે કામ આપવામાં આવે? મેં તમને હમણાં કીધું કે અમુક બેક્ટેરિયા નાશક હોય, અમુક બેક્ટેરિયા નિરોધી હોય, સૂક્ષ્મ જીવો ઉપર કામ કરે. હવે આ કેવી રીતે સૂક્ષ્મ જીવો ઉપર કામ કરતી છે આ બધી ઔષધો? એના માટેનું આખું વર્ગીકરણ છે એ કરવામાં આવ્યું, કે વર્ગીકૃત પછી એને કરવામાં આવી ઔષધોને કે કેવી રીતે કામ કરે છે. તો અમુક ઔષધો એવી હતી કે જે સૂક્ષ્મ જીવોના મોટા વિસ્તાર ઉપર એટેક કરે. સૂક્ષ્મ જીવ એક તો દેખાતું ન હોય માઇક્રોસ્કોપમાં, એનો પાછો વિસ્તાર જોવાનો. જે મોટા વિસ્તાર ઉપર કામ કરતી હોય એનું પછી સ્પેક્ટ્રમના આધારે વર્ગીકરણ કરવાનું. સ્પેક્ટ્રમ એટલે કે વિસ્તાર આખો એનો, કે મોટા વિસ્તારને નુકસાન કરે છે, નાના વિસ્તારને નુકસાન કરે છે, કે અમુક ઔષધો એવી હતી કે અમુક સ્પેશિયલ સૂક્ષ્મ જીવ ઉપર જ કામ કરે, પછી બીજા સૂક્ષ્મ જીવ ઉપર કામ ન કરે. મોટાભાગે ઔષધો એવી હતી કે જે સૂક્ષ્મ જીવો, ઘણા બધા સૂક્ષ્મ જીવોના મોટા ભાગના વિસ્તારને ડેમેજ કરી દે. બરોબર. અમુક ઔષધો એવી હતી કે જે સૂક્ષ્મ જીવોના નાના વિસ્તાર, હું સૂક્ષ્મ જીવો કહું છું પછી એમાં બેક્ટેરિયો, ફૂગ ને પૂંછડી ને આન તેન બધી આવી જાય, જે કે સૂક્ષ્મ જીવો આવતા હોય. બરોબર. બે પ્રકારને. ત્રીજો, અમુક એવી ઔષધો હતી કે જે માત્ર અમુક સ્પેશિયલ સૂક્ષ્મ જીવો ઉપર જ કામ કરતી, દરેક સૂક્ષ્મ જીવો ઉપર કામ નહોતી કરતી. તો એવી ઔષધોને પણ પાછી વર્ગીકૃત કરવામાં આવી. એટલે 2-3 પ્રકારે વર્ગીકરણ થયું કે જે પ્રતિજીવીઓ સૂક્ષ્મ જીવોના મોટા વિસ્તારનો નાશ કરે કે એને નિરોધે તેને બ્રોડ સ્પેક્ટ્રમ અથવા તો ગુજરાતીમાં કયો તો વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી કહે છે. બ્રોડ સ્પેક્ટ્રમમાં ઘણા બધા એક્ઝામ્પલ આવે કે ભાઈ એ ઔષધો જે માત્ર સૂક્ષ્મજીવોના મોટા વિસ્તારનો નાશ કરે અથવા તો નિરોધે, પછી બેક્ટેરિયા નાશક હોય તો નાશ કરે ને નિરોધી હોય તો એને નિરોધે. બરોબર. એની અંદર 3-4 ઔષધો આવે. એક એમ્પિસિલિન, એમોક્સિસિલિન. આ એમ્પિસિલિન અને એમોક્સિસિલિન એ પેનિસિલિનના સ્વરૂપો છે બંને. એમ્પિસિલિન અને એમોક્સિસિલિન એ પેનિસિલિનના બંને સ્વરૂપો છે. પછી ક્લોરેમ્ફેનિકોલ, વેન્કોમાઇસિન, અને ઓફ્લોક્સેસિન. આ બધી કઈ ઔષધો છે? બ્રોડ સ્પેક્ટ્રમ, વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી છે. એ જ પ્રમાણે વધારે હજી વાત કરી શકીએ, કરવી હોય તો આપણે એમ્પિસિલિન અને એમોક્સિસિલિન મેં શું કીધું, આ બંને ઔષધો કેવી છે? એમ્પિસિલિન અને એમોક્સિસિલિન આ બંને ઔષધો પેનિસિલિનના સ્વરૂપો છે. જે ક્લોરેમ્ફેનિકોલ છે ને એનો સ્પેશિયલ બહુ સરસ મજાનું કામ આવે. એ માત્ર ને માત્ર જઠરાંત્ર ભાગમાં શોષાય. ક્યાં શોષાય? જઠરાંત્રમાં શોષાય. હવે જઠરાંત્રની અંદર શોષાય ને તો જઠરના અંદરના ભાગમાં જે કંઈ રોગ થતા હોય એ બધાય આ ક્લોરેમ્ફેનિકોલથી મટે. દાખલા તરીકે મરડો, વધુ તાવ, ન્યુમોનિયા. બરોબર. આવા ઘણા બધા, આ ઉપરાંતના પણ રોગો છે. મરડો, વધુ તાવ, ન્યુમોનિયા, આવા ઘણા બધા રોગ આવે.
બરોબર. આ જે જઠરની અંદર જે રોગ થાય છે, મરડો એટલે કે જાડા થવાને એવું થઈ ગયું, બરોબર. આ બધા જે તાવ છે કે ન્યુમોનિયા અને જે કંઈ શ્વાસની બીમારી જે કંઈ થતું હોય, જે જઠરની અંદર સૂક્ષ્મજીવોના કારણે થતું હોય, બરોબર, આ ઔષધ સીધી ક્લોરેમ્ફેનિકોલ જઠરાંતરણ માર્ગની અંદર શોષણ પામે. એટલે ત્યાં જે કંઈ એના કારણે રોગ થતા હોય, બરોબર, એ બધા રોગ છે, બરોબર, એ ક્લોરેમ્ફેનિકોલના કારણે મટી શકે. એકાદો સારો રોગ પણ હતો, બુકની અંદર છે, મને યાદ નથી, મરડો વધુ તાવ, મૂત્રચેપના કારણે થતા રોગ, મગજમાં સોજો, બરોબર, મગજમાં સોજો, આ બધા રોગો છે એ આના કારણે મટે. એ પ્રમાણે જો સેકન્ડરી વાત કરું કે જે પ્રતિજીવીઓ સૂક્ષ્મ જીવોના નાના વિસ્તારની કે નાના વિસ્તારનો નાશ કરે કે નિરોધે તેને નેરો સ્પેક્ટ્રમ મતલબ કે સાંકડું સ્પેક્ટ્રમ પ્રતિજીવી કહે છે. પણ હવે કયા સૂક્ષ્મજીવો, અહીંયા કને ખાસ તમને વાત કરી છે કે જે પ્રતિજીવો, બરોબર, સૂક્ષ્મજીવોના નાના વિસ્તારનો નાશ કરે કે નિરોધે એને સાંકડું સ્પેક્ટ્રમ કીધું. અને એક્ઝામ્પલની અંદર આવશે પેનિસિલિન જી, પેનિસિલિન જી. અને જે પ્રતિજીવીઓ સૂક્ષ્મજીવોના અથવા તો જે પ્રતિજીવીઓ ચોક્કસ સૂક્ષ્મજીવો પર જ કે સૂક્ષ્મજીવોનો જ નાશ કરે અથવા તેને અટકાવે તેને મર્યાદિત સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ કહે છે. બરોબર. એક ડિસિડાઝીરિન કરીને ઔષધ છે, એ આની અંદર નથી આવતી, પણ ડિસિડાઝીરિન ઔષધ છે એક. કઈ નામ બોલ્યો? ડિસિડાઝીરિન. આ ડિસિડાઝીરિન જે ઔષધ છે એ ખાસ કરીને કેન્સર પ્રેરિત જે રોગો છે એના માટે ખાસ કરીને એ એન્ટીબાયોટિક છે એ ઉપયોગી છે. કઈ કીધી મેં તમને? ડિસિડાઝીરિન. હવે આ પ્રતિજીવીઓ છે એ જે સૂક્ષ્મજીવોનો નાશ કરે છે જે ભાગ, બરોબર, એ ક્યાં સૂક્ષ્મજીવો? હું જે તમને આજે દરેકની અંદર શબ્દ વાપર્યો અહીંયા સૂક્ષ્મજીવોના, બરોબર, આજે સૂક્ષ્મજીવોની જે હું વાત કરું એ સૂક્ષ્મજીવો ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તમે એવું પણ કહી શકો, ટેક્સ્ટબુકમાં એવી પણ વ્યાખ્યા આપી છે કે જે પ્રતિજીવીઓ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના મોટા વિસ્તારનો નાશ કરે કે નિરોધે. કારણ કે આપણે ઔષધો પણ એ બેક્ટેરિયા નાશક અને બેક્ટેરિયા નિરોધ એના માટે ચર્ચા કરીએ છીએ આપણે અત્યારે, બરોબર. હવે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ મેથ્સ વાળાને લગભગ ના ખબર હોય, પણ બાયોલોજી વાળાને ખબર હોય. ગ્રામ પોઝિટિવ એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે, એક બેક્ટેરિયાનો પ્રકાર છે. આની શોધ છે ને એક વૈજ્ઞાનિક છે, મને બહુ એનું નામ ભૂલાઈ ગયું, બરોબર, કંઈક છેલ્લે એમ કંઈક સરનેમાં કંઈક ગ્રામ આવે છે, એના નામની અંદર છેલ્લે ગ્રામ આવે છે, બરોબર, હું ભૂલી ગયો. આ જે વસ્તુ છે એ ગ્રામ સ્ટેન ટેસ્ટ આવે. કઈ આવે? ગ્રામ સ્ટેન ટેસ્ટ, કે બેક્ટેરિયાના કેટલા વિસ્તાર ઉપર કામ કરે છે. હવે ગ્રામ સ્ટેન ટેસ્ટમાં જે બેક્ટેરિયા પોઝિટિવ રિઝલ્ટ આપે એને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય, અને ગ્રામ સ્ટેન ટેસ્ટની અંદર જે નેગેટિવ રિઝલ્ટ આપે એને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહેવાય. સમજમાં આવે આખી વસ્તુ? આ બેક્ટેરિયાનો પ્રકાર છે. ગ્રામ પોઝિટિવ એમાં કે 5 ગ્રામ 15 ગ્રામ કે ગ્રામમાં વજન થતો હોય તો એને ગ્રામ પોઝિટિવ ને ગ્રામમાં ન થતો હોય ગ્રામ નેગેટિવ, એવું નથી. આ બેક્ટેરિયાનો જ એક પ્રકાર છે. પણ આ ગ્રામ છે ને એ આ કંઈક ટેસ્ટ શોધવાળા કોઈક વૈજ્ઞાનિકના નામ ઉપર છે એવું છે, કંઈક આખા બેક્ટેરિયાને કંઈક પેશી કે એના ભાગની અંદર કામ થતું હોય. બહુ એક્ઝેક્ટ મને આઈડિયા નથી,
બરાબર, પણ આ ખાસ ખબર છે કે ગ્રામ સ્ટેન ટેસ્ટની અંદર જે પોઝિટિવ રિઝલ્ટ આપે જે બેક્ટેરિયા એને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય, અને ગ્રામ સ્ટેન ટેસ્ટમાં જે બેક્ટેરિયા નેગેટિવ રિઝલ્ટ આપે એને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક્ઝેક્ટ આઈડિયા મારી પાસે બહુ નથી, પણ આ ચોક્કસ મારી પાસે છે કે આ પ્રમાણે જેનું નામ છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એવું છે. કંઈક નામ છે વૈજ્ઞાનિકનું સારું એવું, અને છેલ્લે એમાં ગ્રામ આવે છે. બરોબર, શું નામ છે એક્ઝેક્ટ મને બહુ આઈડિયા નથી. બરોબર, પણ આ ચોક્કસ છે. બરોબર, ઓકે. તો આ જીવાણુ માટે પ્રતિજીવી ઔષધ થઈ, જીવાણુનાશી અને સંક્રમણ હારકો, આ ઔષધો બંને આપણે બાકી રહેશે, એ બંને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, તેની અંદર આપણે ચર્ચા કરશું. ઓકે, આજના માટે આપણે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.